ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે અને ઠેર ઠેર ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે। એટલા માટે કેમ કે ક્યાંક ટિકિટ વહેંચણી અને ક્યાંક ભાજપના જે નેતાઓ છે તેમની વચ્ચે જે ખેંચતાણ જોવા મળી હતી તેના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં હવે જે એક ડેમેજ કંટ્રોલ કરવાનો હતો એ ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ જે મોટા નેતાઓ છે તેમને ચૂંટણીના મેદાનમાં પ્રચાર માટે અત્યારે ઉતારવા પડ્યા છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ વડોદરામાં છે, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરતમાં છે, સાંસદ પુરુષોત્તમ રૂપાલા જામનગરમાં છે, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી એ સુરેન્દ્રનગરમાં છે અને આ તમામ નેતાઓ જશે અને જ્યાં જ્યાં પણ જે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક રાજકારણ કે જે ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ છે કે જ્યાં અસંતોષનો અગ્નિ જ્યાં ભભૂકી ઉઠ્યો છે ત્યાં એ અગ્નિને ઠારવાનું આ તમામ નેતાઓ કામ કરવાના છે। ત્યારે વાત રાજકોટની કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને એક સાથે રાજકોટની સાથે જ 15 મહાનગરપાલિકાઓની અંદર ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। પરંતુ જગદીશ વિશ્વકર્મા જ્યારે રાજકોટ ખાતે પહોંચ્યા હતા ત્યારે રાજકોટમાં મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને મોટા સ્થાનિક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા। રાજકોટ ભાજપના મોટા નેતાઓની ઉપસ્થિતિમાં વિરોધીઓ પર તેમણે પ્રહાર કર્યા છે। રાજકોટ અને સાથે જ આખા સૌરાષ્ટ્રમાં જ્યાં અલગ અલગ નેતાઓના અસંતોષની વાતો સામે આવી હતી અને જે નેતાઓ જે છે વિપક્ષના તેના પર તેમણે જે રીતે પ્રહાર કર્યા, શું કહી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા અને વિપક્ષને લઈને તેમણે શું મોટું નિવેદન આપ્યું તે પહેલા જોઈ લઈએ। ભારતીય જનતા પાર્ટીમાં 10,000 કરતાં વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કમળના પ્રતીક લઈને એ બૂથની અંદર એ પોતે આપે જોયું કે મંચની અંદર આજે જે શપથ લેવડાયા છે, અહીંયા 18 બૂથ છે, 72 જેટલા ઉમેદવાર છે અને 1,000 બૂથ છે। એવી રીતે આખા રાજ્યમાં 50,000 બૂથની અંદર એ કાર્યકર્તા કમળના પ્રતીક લઈને લડી રહ્યો છે। એટલે સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી કાલે રાજ્યભરની અંદર 10,000 કરતાં વધારે ઉમેદવારોના ફોર્મ ભરી ચૂક્યા છે। આજે તમામ 15 જેટલી મહાનગરપાલિકાની અંદર અમદાવાદમાં આજે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા, રાજકોટમાં હું પોતે, વડોદરાની અંદર માનનીય હર્ષભાઈ, આપણા નાયબ મુખ્યમંત્રીશ્રી, સુરતમાં માનનીય સી.આર. પાટીલ સાહેબ અને અન્ય મહાનગરપાલિકાઓમાં અલગ અલગ પ્રભારી મંત્રીઓ દ્વારા 15 મહાનગરપાલિકામાં આજે એક સંકલ્પ લેવાનો, આ જે પ્રજાના સેવકો જે એક સંકલ્પ લઈ અને આગળ વધે અને જનસેવા માટે આગળ વધે એ પ્રમાણેનો આખો સંકુલ કાર્યક્રમ આખા રાજ્યની અંદર થયો છે। અને આ સંકલ્પ સાથે જ જે રીતે પંડિત દીનદયાળજીની અને ડૉક્ટર શ્યામા પ્રસાદની વિચારધારા છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, એકાત્મ માનવવાદ, અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધીની જે સતત ચિંતા કરવી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, એ જ આ વિકાસની રાજનીતિ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે સતત અવિરત પ્રયાસથી ચાલુ રાખી છે। અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આખા રાજ્યના તમામે તમામ પ્રજાસેવકો એ પ્રજાના કાર્યોમાં જોડાય, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની તમામ સરકારી યોજનાઓ એ છેવાડાના માનવી સુધી પહોંચે, વિકાસ ગામડાઓ સુધી, દરેક વિસ્તાર સુધી વિકાસ પહોંચે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। અને આજે જ્યારે આ 15 મહાનગરપાલિકાની અંદર જ્યાં સંકલ્પ લેવડાયો છે અને આ જ કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે રહી પોતાના 5 વર્ષની કારકિર્દીનો હિસાબ આપતા હોય છે અને એમાં આગળ વધે અને ગુજરાત રાજ્યના તમામે તમામ ઉમેદવારોએ, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારોએ જે ફોર્મ ભરે છે તેમાં ભવ્યથી ભવ્ય વિજય મેળવે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હર હંમેશા બૂથમાં લડતો કાર્યકર્તા છે। 50,000 બૂથની અંદર આ કાર્યકર્તા સતત અવિરત
એ પ્રજાના સેવાકીય કાર્યો લઈને પહોંચતો હોય છે. માત્ર ચૂંટણી સમયે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહેનારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાની સેવા કરતો હોય છે. એના પરિણામના ભાગરૂપે આજે જે મુજબ માહિતી મળે છે, ચૂંટણી પંચ કદાચ સાંજે ડિક્લેર કરશે પણ 135 કરતાં વધારે જગ્યાએ બિનહરીફ સીટો એ થઈ છે. ચોક્કસ આંકડો ચૂંટણી પંચ આપશે, પણ જે રીતે માહિતી મળી રહી છે એ રીતે આખા રાજ્યભરમાંથી અલગ અલગ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, આની અંદર આજે વિપક્ષો દ્વારા જે જનસમર્થન એમને નથી મળતું. સતત વિપક્ષને માત્ર ચૂંટણી સમયે દેખાવાનું, ચૂંટણી પતી જાય એટલે જતા રહેવાનું, આ પ્રજાને ચોક્કસ ખ્યાલ છે અને એટલા જ માટે ગુજરાતની આ પ્રજા એ સતત એ વિકાસની સાથે જનસમર્થન આપતી રહી છે અને આવનારા દિવસોની અંદર પણ એ જ રીતે ભવ્યથી ભવ્ય વિજય સાથે 50,000 બૂથના વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધશે. તો વિપક્ષ ફક્ત ચૂંટણીના સમયે જ દેખાય છે અને જ્યારે ચૂંટણી પતી જાય એટલે જતા રહે છે, આવું કહીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિપક્ષ પર નિશાન તો સાધ્યું છે. અને તેમનું આ નિવેદન એટલા માટે પણ ચર્ચામાં છે કેમ કે ચૂંટણીના તમામ ધમધમાટ વચ્ચે 100થી વધુ બેઠકો પર તો પહેલેથી જ ભાજપનો ભગવો એ લહેરાઈ ચૂક્યો છે, કેમ કે 100થી વધુ જે બેઠકો છે એ ભાજપ દ્વારા બિનહરીફ જીતાઈ ગઈ છે, જે બતાવે છે કે આ બેઠકો પર ભાજપ સામે લડવા કોઈ તૈયાર નથી. હવે આગામી સમયમાં આ ચૂંટણીનો જંગ કેવો રહેશે તે જાણવું રસપ્રદ બની રહેશે. પરંતુ આ વિષય પર આપનું શું કહેવું છે તે ચોક્કસપણે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને આવા જ વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.